રામદેવજી બાપાની પીરાયનો કોઈ પાર નથી. મારવાડમાં નાના મોટા ગામડાઓમાં પીરજીનો જય જયકાર થવા લાગ્યો. રામદેવજી મહારાજ માગે એ પરસા આપે છે. ઢોંગી ધોતારાઓ ફકીરો લોકોને મંત્રેલા માંદળિયા બાંધતા તાંત્રિક વિદ્યા બતાવી પીરાયના પરચા ફરતા હતા. લોકોને ભરમાવતા અને ખબર ભજાતા હતા. જેમ જેમ લોકોને ખબર પડવા માંડી એમ હિન્દવા પીરની ભક્તિ કરવા લાગ્યા. કબર પૂજા કરતા એ બધી કબર પૂજાઓ બંધ થઈ. જે ગામડામાં ફકીરો રહેતા હતા એને ગામો ગામથી કાઢી મૂક્યા. ફકીરોને અન્ન રોટી મળતી એ બધું બંધ થઈ ગયું. ફકીરો ગાંજો પી અફીણ પી ઠાર ઠાર હડા જમાવીને બેહતા હતા. આ બધું બંધ થવા લાગ્યું. ફકીરોની કોઈ પીરાય ચાલતી નથી. ફકીરો બધાય ગામો ગામથી એક જગ્યાએ ભેગા થયા છે. હવે આનું શું? બધા ફકીરો ભેગા થઈ અજમેર દામન શાહ ઓલિયા ફકીર પાસે આવે છે. આવીને બધી વાત કરે છે. રણુજામાં કોઈ હિન્દવા પીર પરચા પૂરે છે. અમારી કોઈ પીરાય હવે ચાલતી નથી. ગામો ગામ હિન્દવા પીરની પૂજા અને આરતીઓ ઉતરે છે. બધા ફકીરો દામન પીરને કહે છે દામન પીર પીરોને કહે છે કે હિન્દુમાં પીર ન હોય, પીર તો મુસલમાનમાં. તો એની પીરાય જોઈ પડશે. તો આ સમાચાર મક્કા મદીના પહોંચાડો. અજમેર થી બે ફકીર મક્કા મદીના જાય છે. મક્કા મદીના જઈ
પીરોને વાત કરે છે કે રણુજામાં રામદેવ પીર, હિંદવા પીર પીરાયના પરચા પૂરે છે. મક્કીએ મક્કા મદીનાથી 5 પીરો આવે છે. એ અજમેર આવ્યા છે. મક્કા મદીનાથી આવેલા 5 પીરોના નામ મુસાફિર, બાલમ સાફીર, સાવલ સાફીર, ગદડિયા પીર અને મસ્તાના પીર. મક્કા મદીનાથી આવેલા આ 5 પીરોના નામ છે. અજમેર બધાય ફકીરો ભેગા થયા છે. રણુજા રામદેવજી બાપાની પીરાય જોવા માટે બધા પીરોની મીટિંગ થઈ છે. બધા ફકીરો એવું નક્કી કરે છે કે રણુજામાં એક જ દિવસે આપણે પહોંચવા. આપણને જોઈ રામદેવ ગભરાઈ જાય છે. ગામો ગામ જેટલા ફકીરો છે એને સમાચાર પહોંચાડો. મક્કા મદીનાથી જે 5 પીરો આવ્યા છે એ ફકીરોની મીટિંગમાં, એ સભામાં એ 5 પીરો કહે છે જે માગો તે રામદેવ પૂર્ણ પીરાય બતાવે. ફકીરો તો માની લેજો. આ જગતમાં હિંદવા પીરને કોઈ નહીં હરાવી શકે. પાસ પીરોએ કીધું માગો તે પૂર્ણ પીરાય. જો હિંદવા પીર રામદેવ આપી દે તો માની લેજો જગતમાં હિંદવા પીરને કોઈ નહીં હરાવી શકે. અમે 5 પીરો રણુજા પહેલા જ આવી છે. નક્કી કર્યું છે. દિવસ કયો નક્કી કર્યો તો? મા મહિનાની બીજ ને શનિવારે મક્કા મદીનામાં બધા ફકીરો પીરો ભેગા થયા હતા. અજમેર થી 5 પીરો
રણુજા પહેલા આવે છે. સવારમાં રામદેવજી મહારાજ ઘોડાને લઈ ચારવા માટે આવ્યા છે. લીલો ઘોડો રામદેવજી મહારાજનો રામદેવજી મહારાજનો મિત્ર સ્વારથીઓ એ સુતારનો દીકરો હતો. ઘોડો સરે છે. રામદેવજી મહારાજ બેઠા બેઠા પીપળીનું દાંતણ કરે છે. પાંચેય પીરો આવ્યા છે. સ્વાર્થિયાને પૂછે છે, રણોજામાં અજમલના કુંવર રામદેવ પીરાયના પરચા બતાવે છે. તો અહીંથી રણુજા કેટલું દૂર થાય? રામદેવ અમને ક્યાં મળશે? સુવારથીઓ કહે છે, સામે બેઠા બેઠા દાંતણ કરે ને એ રામદેવ પીર છે. પાસે પીરો રામદેવજીને જોતા ખડખડાટ હસવા લાગ્યા. अच्छा टाबरिया रामा पीर है. नाम तो वो बड़ा है. पीरो रामदेव पासे आव्या छे. तमे रामदेव पीर छो? पीरायना परचा बतावो छो? पीरो मने बधाय रामदेव रामदेव जी महाराज स्वारथिया ने कहे छे, तू घोड़ो लईने रणुजा जा, घेरे जा अने हूँ पीरो ने लईने रणुजा आવું છું. रामदेव जी महाराज पीरो ने कहे छे, थोड़ी वार आया बेसो, कसुंबा पानी पीओ. पीरो केवा लाग्या छे, आया केटलो तड़को छे, काई सायो होय तो बेसवी ने. भगवान बैठा बैठा दातण करे छे. दातणनी 5 चीरू करी त्या रोपी जोत जोतामां 5 पीपળી प्रगट थई. पीरो बेसो. रामदेव जी महाराजे अफीण नो गोटो काढो, खरल सोटा काढो. आपणे अहींया कसुंबा पीवा छे. रामदेव अमारा खरल सोटा अमे मक्का मदीना भूली गया छे. पीरो तमारी जोड़ी में जुओ. पीरो एमनी जोड़ी में जोवे छे. बधानी जोड़ीओ में खरल सोटा आवी गया. ओ कसुंबा बधाई पीरो ने रामदेव जी बापाए पायो. कसुंबो बधाई पीरो ने पायो. रामदेव जी बापा पीरो ने कहे से, चालो हवे आपणे रणुजा
पासे पीरो ने लઈને રણુજા આવે છે સ્વાર્થીઓ ઘોડો લઈને ઘરે પહોંચો સ્વાર્થીઓ એની માને કહેવા લાગ્યો માં મોટી મોટી દાઢી વાળા 5 આવ્યા છે રામદેવ વનમાં એકલા છે મને તો એમની બહુ બીક લાગી એટલે રામદેવજીએ કીધું સ્વાર્થિયા તું ઘોડો લઈને ઘરે જા સ્વાર્થીઓ ઘરમાં હતા પ્રભુની લીલાને કોણ પાર પામી શકે સ્વાર્થિયાને